તો સડેલા અનાજને લઈને સાંસદે રજૂઆતમાં નવો વળાંક આવ્યો છે। સાંસદ રામ મોકરિયાએ સડેલા ઘઉં ચોખા બતાવ્યા હતા। સડેલા ઘઉં ચોખા બતાવીને કલેક્ટરનો ઉધડો પણ લીધો હતો। કલેક્ટરે લીધેલા ઘઉં ચોખાના નમૂનાનો રિપોર્ટ આવી ગયો છે અને રિપોર્ટમાં ઘઉં ચોખામાં કોઈ જ ભેળસેળ ન હોવાનું ખુલ્યું છે। સાંસદે આપેલા નમૂના લેબમાં તપાસ માટે મોકલાયા હતા, જે રિપોર્ટમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન હોવાનું ખુલવા પામ્યું। જ્યારે સાંસદે તો મિલાવટ થઈ છે તેવો આક્ષેપ કર્યો હતો। ગાંધીનગરની ટીમે લીધેલા નમૂનાનો રિપોર્ટ આવવાનો હજી બાકી છે, એટલે કલેક્ટરનો ઉધડો લીધો। ત્યારબાદ કલેક્ટરે આ ઘઉં ચોખાનો રિપોર્ટ જે છે તે મોકલી આપ્યો હતો, માફ કરશો સેમ્પલ મોકલી આપ્યા હતા અને તેનો રિપોર્ટ આવ્યો છે અને જેમાં ઘઉં ચોખામાં કોઈ જ ભેળસેળ નથી તેવો રિપોર્ટ આવ્યો છે। એક તરફ સાંસદ રામ મોકરિયા દ્વારા સડેલા ઘઉં ચોખાને લઈને કલેક્ટરનો ઉધડો લેવામાં આવ્યો હતો અને કલેક્ટરે જ્યારે લેબમાં સેમ્પલ્સ મોકલ્યા રિપોર્ટ માટે, ત્યારે રિપોર્ટમાં એવું આવ્યું છે કે આમાં કોઈ જ પ્રકારની ભેળસેળ નથી થઈ। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, બંને વિરોધાભાસ સામે આવી રહ્યા છે। એક તરફ સાંસદ બતાવી રહ્યા છે કે આ સડેલા ઘઉં ચોખા છે, બીજી તરફ રિપોર્ટ એવું કહે છે કે આમાં કોઈ ભેળસેળ નથી, તો આખરે વાસ્તવિકતા શું છે? બિલકુલ પ્રીતિ, થોડા દિવસ પૂર્વેની વાત છે કે જ્યારે સંકલન સમિતિ કલેક્ટર કચેરીએ મળી હતી અને રામ મોકરિયા તે જે બેઠકની અંદર હાજર હતા તે સમયે તેમની પાસે એક અરજદાર જે છે તે આવ્યા હતા અને તેમના દ્વારા આ ઘઉં ચોખાનું સેમ્પલ જે છે તે રામ મોકરિયાને આપવામાં આવ્યું હતું અને તેમની અંદર સડેલા ઘઉં ચોખા હોવાનું જે સાંસદ રામ મોકરિયા જે છે તેમણે કલેક્ટરને કહ્યું હતું અને કલેક્ટરનો ઉધડો પણ લીધો હતો અને કહ્યું હતું કે આ પ્રકારના ઘઉં ચોખા જે છે તે ન આપવા જોઈએ, ગરીબોને સારું અનાજ જે છે તે મળવું જોઈએ। એટલે કલેક્ટર દ્વારા સમગ્ર મામલે જે છે તે તપાસ સમિતિ એક બેઠાડવામાં આવી હતી અને તેમને લઈને જે અલગ અલગ જગ્યાએથી નમૂના લેવામાં આવ્યા હતા અને તેમજ ગાંધીનગરની ટીમ જે છે તે પણ રાજકોટ આવી હતી અને તેમના દ્વારા પણ જે અલગ અલગ દુકાનો જે છે સસ્તા અનાજની ત્યાંથી પણ જે નમૂના જે છે તે લેવામાં આવ્યા હતા। પરંતુ જે ઘઉં ચોખા રામ મોકરિયા દ્વારા આપવામાં આવ્યા હતા તેમનો રિપોર્ટ જે છે તે સામે આવ્યો છે, તે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા કલેક્ટર દ્વારા। તેમાં કલેક્ટર અથવા તો જે જિલ્લા પુરવઠા તંત્ર જે છે તેમને ક્લીન ચીટ મળી હોવાનું સામે આવ્યું છે, કારણ કે તેમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન હોવાનું આ રિપોર્ટમાં સામે આવ્યું છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ખરેખર જે ઘઉં ચોખા આપવામાં આવ્યા હતા તે રામ મોકરિયા દ્વારા આપવામાં આવ્યા હતા, ત્યારે સડેલા આપવામાં આવ્યા હતા, છતાં પણ આ પ્રકારનો રિપોર્ટ કેમ આવી શકે અથવા તો કઈ રીતે આ જે લેબની અંદરથી રિપોર્ટ આવ્યો છે તેમાં પણ ક્યાંક શંકાસ્પદ ઊભી થઈ રહી છે। પરંતુ જ્યારે ગાંધીનગરનો જે રિપોર્ટ આવશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેવી પણ શક્યતા છે। બિલકુલ, આભાર તમામ અપડેટ માટે મયુર।